રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. હવાના જો 7 જેવું થાય છે ને, 7:15 જેવું ને. આજે આપણે મીરાને જો ઠંડીથી બસાવવા ને આ ઠંડી છે ને જોરદાર પડી છે. રાતે એવી હતી એટલે રાતે એવું થતું હતું કે અત્યારે બાંધી, પણ રાતે તો પછી કંઈ બાંધ્યું નહીં. અને અત્યારમાં છે ને જો નેટનું બાંધવાનું કામકાજ ચાલુ છે. અને અત્યારમાં ઘરે જ બધા છે, બેન વગી ભણવા, બાકીનું બધા ઘરે જ છે ને એવું કામકાજ ચાલુ છે. ને આપણે જવાનું વાવેતર કરવા. વાવેતરની પછી વાત કરી. પહેલાં તો મીરાનું જ અહીંયા ઠંડીથી બસાવવા છે ને નેટ પડી છે આપણી પાસે, એટલે ડબલ વળી બાંધી દે એટલે થોડોક ઓછ થઈ જાય. તો એવું કામકાજ કરે છે. અને મીરા અત્યારમાં ત્યાં બાંધી છે તડકાને ઘડીક પછી તડકો આવી જાય ને 8 વાગે એટલે ઘડીક એને મજા આવી જાય. અત્યારમાં તો આમ જય ગૌ માતા, અત્યારમાં તડકો આવે ને તો મજા આવી જાય. કા મજા આવી જાય. જય ગૌ માતા. તો મીરા અહીંયા બાંધી છે અને એનું વાસીદું ને એવું કામકાજ ચાલુ છે. અહીંયા વાસીદું થાય છે. કેમ વાડીએ જવું રૂના કપાસમાં મજૂર જડતા નથી કા, જેટલા ઉતરે એટલા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. વાયદો કરી નાખીને પછી આ બાંધે પછી જાય વાડીએ. હાલો આ મીરાને જો પેક થતું આવે ધીમે ધીમે. કા ભાઈ? રામ રામ ને સીતારામ બધાને. હાલો જો પેક મીંડું છે થવા. આ રીતે પાણકો બાંધીને પાણકો ને કે પથરો પાણકો બાંધીને અને લીરા બાંધી એટલે થઈ જાય પેક એકદમ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કીધું હોટલમાં બાંધતા જાવ એટલે બધાય હોય તો બંધાઈ ખાઈ જાય પછી અંધારું થઈ જાય. પછી ઓમે અંધારું થઈ જાય ને મજા ન આવે. એટલે આવી રીતે બાંધીએ ને એટલે થઈ જાય પેક. કાનું હાલો બટુ રામ રામ કયો મારો દીકરો? અરે વાહ, કેમ છે? ભણવા જવું છે ને? જવું છે ને ભણવા? એ ગટી ગટી મારી જો. હાલો આપણે છે ને આખો દી આજ ઓળણી હાંકવાની છે. અત્યારમાં સણા વાવવાના 4 દાંતે. તો સણાના જો કાલે જ વાવ્યા હતા એટલે એના જ રોટર અટાણમાં ટૂંકમાં સડાવેલા. એ હવે ત્યાં જઈને તમને બતાવી. અને મોટી ઓળણી જો કે હાંકવાની, હા જોડવાની જ નથી. સણા છે અને 10 દાંતે ઘઉં છે, 18 દાંતે ઘઉં છે, એટલે 2 ઘઉં છે અને અત્યારમાં સણા છે. કાલે વાવતા તે અધૂરા છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. તમે શું કરો બા? અમારો કપા ઉતારો, વાડીએ જવું છે. કપા ઉતારશું. હાલો તો એવું કામકાજ હાલે છે. આ બધું જો પેક થઈ જાય ને એટલે થઈ જાય મીરાને મસ્ત ઠંડી ન હોય. હાલો આપણે હવે ડીઝલ નાખી દઈ અને થોડીક સાફ સફાઈ કરી નાખી એટલે થઈ જાય ટ્રેક્ટર હાયકા જેવું. આપણે અત્યારે અશ્વિનભાઈની ત્યાં સણાનું વાવેતર ચાલુ છે. સણાનું વાવેતર આપણે બીટું છે ને, બીટું સફેદ બીટું આપણે જે વાવતા રેગ્યુલર સણી એથી મોટી સાઈઝ અને કાબોલીથી નાની સાઈઝ. એટલે બીટું સાઈઝ છે અને વાતરમાં થાય છે 4 હારું અને 20ની જારી થાય છે. એટલે આ બાજુ 2 શક્કર છે. અને શક્કર આપણે કાલે જ ભાઈ કમેન્ટમાં પૂછતા હતા કે સણામાં ક્યાં હાંકો હો. તો સણામાં અમે તો કાબોલી તો વાવતા નથી. કાબોલી તો બહુ અમારે અહીં ઓછા વવાય. જાદા ભાગનું આ બીટું 1 મહિના વવા. બીટું પોર જ નહોતા. કેમ અશ્વિનભાઈ? આપણે જાદા તો 3 નંબર જ વધુ વવાતા હોય, 3 નંબર ને 5 નંબર. અને આ ઓણ વધુ પડતી આ સણી થોડીક વવાની, જે આથી નાની સાઈઝ આવે ને એ. એટલે એ ટૂંકમાં એમાં તો રેગ્યુલર આ જ શક્કર હાલે છે. અને આમાં આપણે એના એ ટૂંકમાં આખા 3B છે. એટલે 3B શક્કર રોટર ટૂંકમાં છે અને ગતિ છે ફૂલ. તો એ રીતનું છે. 2 બાજુ 2 શક્કર આ બાજુ છે અને 2 શક્કર આ બાજુ છે. અને ચણા જાય છે વીકે 18 કિલો. કેમ અશ્વિનભાઈ? હા, 18 કિલો ચણા એટલે વાવેતર કાલ કર્યું હતું અને આજે ચાલુ છે. એટલે આજ આખડી અહીં પૂરું થઈ જાય. અને અત્યારે જો ઓલું રોટાવેટર હાલે ને પછી એમાં તો 3 નંબર વાવવાના. એમાં 3 નંબર વાવવાના.
એમાં 3 નંબર અને આની આ જ રીતે વાવવા ને 4 આયરું હા 4 આયર એટલે ક્યારામાં થાય છે 4 આયરું ઓલી રેગ્યુલર આપણે 3 વાવતા પણ આ લસણની વરણી ક્યારો થોડોક મોટો થાય બીજા નંબરમાં 20ની જારી થાય પણ જે આ પાટલા રહ્યા ને એવું જ પરફેક્ટ આ કર્યું છે પારાનું કે બધાય પાટલા હરખા થાય ને એ રીતે એ લોકોને હાથી હાંકવું હોય તો પણ હાલી શકે પારામાં હાંકવું હોય તો હાલી જાય અને ક્યારામાં હાંકવું તો હાલી જાય કેમ આશુષભાઈ હા એ રીતે અને જો આ રીતનું કંઈક વાવેતર થાય છે અને વાગે છે અમારે વિકાસભાઈ હાકે છે અને હવે તો અહીંયા 2 ઉથલ રહી છે આગળ આ 2 ઉથલ વરાઈ જાય ને પછી વહી જવાનું હોલી બાજુ 3 નંબર વાવ હા ત્યાં 3 નંબર વાવવાના છે તો એ રીતનું છે અને ખાતરમાં આપણે જે રેગ્યુલર છે એના એ જ ટૂંકમાં 5 નંબર જા 5 નંબર એમાં પણ આ બાજુ 2 છે અને આ બાજુ પણ 2 એટલે ખાતર જાય છે વીઘે 15 થી 17 કિલો અને ચણા જાય છે 18 કિલો કાલે આપણે સામે ધાણા વાવતા હતા સવારમાં એ ધાણા વાવી ગયા કાલે આખો દી અહીં જ હતા ધાણા વાવી ગયા પછી વિપુલભાઈના ઘઉં વાવ્યા એ ઘઉં વાવીને પછી અહીંયા ચણા વાવ્યા હતા આવડા બીટું અત્યારે જે હાલે ને એ જ પણ તો અહીંયા અધૂરું રહી ગયું હતું ને સાંજે પછી થોડાક વહેલા હારા વી ગયા હતા એટલે જા આ બાજુ આ ખેતર વાવેલું છે 4 વીઘા 4 વીઘા આ છે અને આ નીચલું ખેતર અત્યારે આ વવાય 5 વીઘા પૂરું થાય 9 વીઘાના ચણા થાય બરાબર ને હજી ઓલી બાજુ વાવવાના છે ને એ પછી આ ચણા આ ભાઈના પૂરા થઈ જાય પછી વાવવાના થાય એ ઘઉં વાવવાના થાય એટલે ઘઉં તો આજ નથી વાવવાના હજી તેમાં હાટિયું કાઢેલી પડી છે એટલે એ બધું સાફ સફાઈ થાય પછી પંચિયું હાલશે ને રોટાવેટર હાલશે પછી ટૂંકમાં વાવેતર થાય અને આ કંઈક વાવેતર આ રીતનું થયું છે અને આમાંય પણ કંઈક આ રીતનું થયું છે આપણે સવારમાં ચણા વાવતા હતા ને એ ટૂંકમાં વવાઈ ગયા હતા ને બપોર પછી ઘઉં વાવવા જવાના હતા ત્યાં રોટાવેટર નથી આવ્યું એટલે ટ્રેક્ટર યુઝ આજ બપોર પછી બંધ અને હું આવ્યો જો અત્યારે આપણી વાડીએ તો બા ને ભાવના 2 ઉતારે કપાસ અને 2 માણસો છે માણસો જો કે કાલે આવવાના છે પણ તોય ધીમે ધીમે વેતું કર્યું છે ત્યાંથી જ્યાં વાડી માણસો છે ને ટૂંકમાં અહીંયા આપણે બાજુમાં જ વાડી છે ત્યાં માણસો જે આપણે અરવિંદભાઈની આગલા પોરના વિડીયોમાં છે બરાબર તો અરવિંદભાઈની બધા ગયા છે અટાણે દેહમાં એ આજ બેસી ગયા છે આજ સાંજે લગભગ કે રાતે પૂગી જાય ત્યાં કંઈક મરણ થઈ ગયું એટલે જવું પડે એમ હોય એવું હતું બધું તો કપાસ આપણે વાવવા રાખીને એ ખેતરમાં આજ ચાલુ કર્યો છે કેમ આજ ચાલુ કર્યો તો હા કપાસ તો આવો ફાટ્યો છે જે કંઈ ભાગમાં હશે ને એ થઈ જાય હવે કેમ આગળ બધું થોડું ખેતર જ છે એમ જેટલો ભાગમાં હશે ને એટલો થઈ જાય અને 4 આયરું આજ લગભગ ઉતરી જાય સવારના જો ઓલી પાણીથી ચાલુ કર્યું હતું ત્યાંથી અહીં પૂગ્યા છે આ લોકો અને ઓલા 2 જે માણસો છે એ ટૂંકમાં હોહરવા નીકળી ગયા અને પાછા વરી ગયા છે આ આયરુમાં કેમ હા ઓયરુમાં લેતા આવે અને બાય જો કપા ઉતારે બા મજા આવે હે કપાસ આમ સારો છે એમ કંઈ વાંધો નથી પણ ઈડનો થોડોક ડાઘ છે આમાં આપણે જે ઘરના માર્યો ને એમાં નથી ને આ નવાબ છે નવાબમાં ઓણ બધે ઈયળનો પ્રશ્ન છે વધુ આપણે આ કપાસ રહ્યો ને એ આપણે કોઈ નવા વ્યૂઅર હોય એને ન ખ્યાલ હોય કદાચ તો એને એમના માટે કહી દઉં કે આ કપાસ આપણે છે ને વાવવા રાખી 50% ભાગમાં આપણે વાવવા રાખીને આપણી વાડીથી હાવ નજીક જ થાય છે આ લીમડાની રહ્યા ને ત્યાંથી ખેતર આપણું આવી ગયું તો આપણે લસણમાં કાલે આમાં પિયત આપી દીધું છે 2 થેલી ખાતર નાખ્યું 1 થેલી યુરિયા અને 1 થેલી 20-0-13 અને બીજું કંઈક ભેળવું હતું તો હું તો અહીં નહોતો બહુ ખબર નથી મને લગભગ ફાડા સલ્ફર જેવું કંઈક ઓલું કોસાવેટ જેવું કંઈક આવે છે એવું કંઈક ભેળવું હતું ભાઈએ તો લસણ થઈ ગયું છે 1 નંબર જો આખે આખો કેરો કાંઈ ઘટે નહીં તમારે તો આ રીતનું કંઈક લસણ છે અને અહીંયા આપણે છે ને આટલું ઘટ્યું હતું આ 1.5 વાતર આ વાતર્યું ને એ હોતી પણ પસાટે ઘટેલું છે બરાબર અડધુંક વાતર એટલે એમાં સૈણા છે બાકીનું બધું આ 1.5 વાતર શાકભાજી છે એમાં જો કૂણી ધાણા ભાજી થઈ ગઈ 1 નંબર મસ્ત અને મૂળા પણ જો ખાવા લાયક થઈ ગયા છે મૂળા આપણે લસણની હારે જ વાવ્યા હતા એટલે અત્યારે તો ખાય છે જો કે અઠવાડિયાથી ખાય છે બરાબર તો મૂળા પણ થઈ ગયા મસ્ત ધાણા ભાજી પણ મસ્ત થઈ ગઈ ઓલ પણ મેથી થઈ ગઈ છે બધી વસ્તુ જો આપણે શાકભાજી ઘર પૂરતું અહીંયા વાવેલું છે અને આપણી વાડીએ વાવેલું છે
અને આ છે વટાણા, ટૂંકમાં દેશી વટાણા છે. આપણે આજે આ બિયારણના આવે એ નથી, પણ દેશી વટાણા છે. આપણે પોરે હતા, પોર બહુ હાઈ ક્લાસ થયા હતા, એટલે ઓણે વાવ્યા છે. એટલે કીધું ખાધા પૂરતા ઘર પૂરતા થઈ જાય. અને નિર્મળભાઈ ખાસ આપણે કમેન્ટમાં કહે બગદડિયાવાળા નિર્મળભાઈ કે સીપડા સારું રાખજો, મારા સારું સીપડા મારે ખાવા મારા સારું રાખજો. તો હવે ભાઈ તમે 1-2 દિવસમાં આવો ને તો મળશે, પછી હવે નથી. સીપડા તો આપણે મલક છે, પણ હવે આમ પૂરો થવાના એન્ડમાં છે. અહીંયા થોડીક મકાઈ વાવી દીધી છે, એટલે કે મીરાને ક્યારેક ક્યારેક ખવડાવવા થાય. અને અહીંયા આપણે પસાટના સેટે, લસણના પસાટના સેટે ટૂંકમાં ટમેટા વાવેલા છે. ટમેટી આગલા વિડીયો જોયા હોય તો ખ્યાલ હોય. તો ટમેટા પણ જો કાસા મીંડા છે એકદમ સોલિડ થવા. અને જ્યારે આપણે આ ડેમવાળું ખેતર આવી ગયું, કે જ્યારે આપણે આખું ડેમ ભર્યું હોય ત્યારે અહીંયા સુધી પાણી આવે છે. જ્યાં સફેદ સારી દેખાય ને ત્યાં સુધી આમાં બધે પાણી જ હતું, જ્યાં અહીંયા સુધી આવે છે. આ બધું અત્યારે ખાલી મીંડું થવા, ધીમી ગતિએ ટૂંકમાં ખાલી થાય. એ કરે તો ન થાય, પણ હવે આ ખેતર જે આપણે 4 વીઘા રહ્યું, આ 4 વીઘા છે ખેતર. એવું એમાં થોડુંક અડધા વીઘામાં વર્યું છે, બાકી 3-3.5 વીઘા ખાલી થઈ ગયું. અને આમાં આપણી હતી તુવેર. તુવેર જો આ રીતની થઈ ગઈ, આ રીતની થઈ ગઈ છે. આ હવે લગભગ તો લેવું નહીં પડે, આમાં કંઈક દાંતી રાખશું ને એટલે થઈ જશે ભૂકો. પણ હજી તો આ થોડુંક ખાલી થાય એટલે લગભગ 10 કે 15 દિવસ વહી જશે. 15 દિવસ પછી શું વાવેતર કરવું તે તમે કમેન્ટમાં કહેજો. અમારે કાંઈ આયોજન નથી અત્યારે, પછી હું આગળ વાવેતર કરવું એ બધું વિચાર્યા જેવું છે. અને વાવેતર ખાસ જો શિયાળું થાય ને તો આ 1 કટકાનું કરી લેવું છે, તો આપણે ઉનાળામાં તાણ ન પડે. ઉનાળામાં તાણ પડશે એનું કારણ એવું છે કે જો પાણીની તાણ પડે, અને બીજા નંબરમાં જમીન થોડીક વધી જાય. કે જો આપણે 6 વીઘા તો એટલું ખાલી થાય, અને 3 વીઘા એથી નીચે, એટલે 9 ને 1 વીઘો વાડીવાળું, એટલે 10 વીઘાનું પીત થાય ઉનાળું. એટલે કામમાંય તાણ પડે અને પાણીમાંય તાણ પડે, કારણ કે પછી આપણે આ ડેમમાં પાણી વયું જાય એટલે કૂવામાં વહી જાય. પછી બોરમાંથી 10 વીઘાનું પીત બહુ ભારે પડતું હોય. અને આ ખેતર જો આ કાકાનું આ ખાલી થઈ ગયું છે. એ ઓલા પાણા રહ્યા ને જો એમાં સફેદ સારી દેખાય, ત્યાં સુધી પાણી હોય. અને આમ આપણો કપાસ રહ્યો ત્યાં સુધી હોય. તો આ ખેતર આખું ભરેલું હતું, અત્યારે ખાલી થઈ ગયું છે. પણ આમાં હવે જો આમાં ભેજ રહ્યો છે, જે આમાં ટ્રેક્ટર કે કાંઈ હાલે એમ નથી, પણ 2-4 દી પછી કદાચ હાલે એવું થઈ જાય. એટલે આમાં કાકાને આપણા કરતાં 2-4 દી કદાચ વહેલું વાવેતર થઈ જાય. અને અહીંયા કાકાની એની ડુંગળી છે ને એમાં નીંદે જો કાકીની. કાકા કે શ્રી કૃષ્ણ. હરખું બોલો જોરથી. જય શ્રી કૃષ્ણ. હા બધા ડાયરાને સારું જોઈ લે. જો કાકા મીંડા નીંદવા દો. હાલો ડુંગળી નીંદવા. ડુંગળી નીંદે હે. ડુંગળી થઈ ગઈ મસ્ત. તો આપણે જ વાવેલી છે 32 દાંતે. જો ખડે મસ્તીનું છે ને ડુંગળી મસ્તીની છે. કેટલા દે એ તો એ બધાય જોવે ને, ખડ ડેમમાં ખડ જ હોય. હા ના ના નીંદતા તો હોય ને. ડુંગળી જો આ રીતની છે, થોડુંક ઝૂમ કરીને બતાવું એટલે તમને ખ્યાલ આવે. જો આ રીતનો ઉગાવો છે, જોઈ લો. જો આખું વાતર બતાવ્યું. જો આ રીતનો કંઈક ઉગાવો છે 32 દાંતાનો. કેમ કાકા ઉગ્યું છે? હે બહુ સારી ઉગી. કેટલું બિયારણ નાખ્યું હતું આપણે? કિલો ઉપર 50-100 ગ્રામ નાખ્યું હતું. 1 કિલો ને 50 ગ્રામ નાખ્યું હતું. કોઈ દાણો ભેગો નથી. હા બધું છૂટું હો. છૂટું છે, ક્યાંય ભેગો ઢગલો ન જડ્યો. હા ઢગલો ક્યાંય છે જ નહીં. અને જા રીતનું છે.